આજરોજ તારીખ 19/9/2024 ગુરુવારના રોજ અમારા ધાનપુર તાલુકાની અંદર જે પત્રકાર સંગઠન પત્રકાર એકતા પરિષદના જે ધાનપુર તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા બાબત અમારા ધાનપુર તાલુકાના બધી જ શ્રેણીઓના પત્રકાર મિત્રો ભેગા મળીને આજે ધાનપુર તાલુકાની અંદર પત્રકાર સંગઠનની જે સંગઠનની મિટિંગ યોજવામાં આવી હતી। ત્યારે મારું નામ કિશનભાઈ હસનાભાઈ મોહનિયા જે પ્રમુખ તરીકે મને તમામ ભાઈઓ 17 જણની અમારી જે સમિતિ છે એ બધા ભાઈઓની સર્વસંમતિથી મને પ્રમુખ બનાવવામાં આવ્યો છે। અને જ્યારે ઉપપ્રમુખ કલ્પેશભાઈ ચૌહાણને બનાવ્યો ત્યારે હું બધા પત્રકાર મિત્રોને બધી છેલ્લેમાંથી આવેલા છે એમને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ચૌહાણ કલ્પેશ કુમાર ઈશ્વરસિંહ આઝાદ મીડિયા લાઈવ ચેનલની અંદર કામ કરું છું, દાહોદ જિલ્લા બ્યુરો ચીફની અંદર। ત્યારે ધાનપુર તાલુકાની અંદર પત્રકાર એકતાની અંદર જે અમે પત્રકાર ફાઉન્ડેશન તૈયાર કરવામાં આવ્યું ત્યારે તમામ અલગ અલગ ચેનલના પત્રકારો મળીને મને ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યો છે। તે બદલ હું બધા પત્રકારોને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું। સર, આપણે કોઈ બી અન્યાય સામે લડવાનું થાય ત્યારે શું સંગઠનનું શું કાર્ય રહે છે? ત્યારે અમે બધા ખુલ્લે આમ એમની સામે જબરજસ્તી લડવાની તૈયારી રાખીશું। પ્રમુખ સાહેબ, શું કહેવા માંગો છો? આપણે જે આપને ધાનપુર તાલુકાના પત્રકાર એકતા પરિષદના પ્રમુખ બનાવવામાં આવ્યા છે ત્યારે તમે શું કહેવા માંગો છો? મને જે ધાનપુર તાલુકાના પત્રકાર એકતા પરિષદની અંદર જે બધા ભાઈઓની સર્વસંમતિથી મને પ્રમુખ બનાવવામાં આવ્યો છે ત્યારે જ્યારે મારા જે પત્રકારને ગમે ત્યારે કોઈ બી આપત્તિ આવે ત્યારે અમે તમામ સંગઠન અમારું સંગઠન 17 જણનું છે ત્યારે અમારા પત્રકારને કોઈ બી આંચ ના આવે છે એટલે અમે જુસ્સા સાથે અમે કામ કરીશું અને અમારા સંગઠનને બહુ આગળ લઈ જશું। એટલે અમારે જે અમારા સંગઠનને અમારી એકતાથી અમે જે એકતા બતાવવા તૈયાર રહીશું। શુભ નામ સર? મારું નામ મોહનિયા કિશનભાઈ હસનાભાઈ। કઈ ચેનલમાં કામ કરો? બૌદ્ધિક ભારત ન્યૂઝ દાહોદ અને જિલ્લા બ્યુરો તરીકે હું હાલમાં ફરજ બજાવું છું। થેન્ક યુ।